નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી વિન્ટર 2023. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી એક્ઝામ ખૂબ જ નજીક છે. માત્ર ગણતરીના દિવસો એટલે કે 1 કે 2 દિવસ જ. આવતીકાલે જ તમારી પરીક્ષા છે, 2 ફેબ્રુઆરી. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ તમે જાગ્યા નથી કે ઇટીસી ની હજુ પણ તમારી પ્રિપરેશન બાકી રહી ગઈ છે અથવા તો કંઈ ખબર નથી પડતી, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો માત્ર તમારા માટે છે કે જેમની પાસે માત્ર 1.5-2 કલાક જ બાકી છે અને તૈયારી કરવી છે. તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આજે હવે માત્ર તમારે 10 થી 12 ક્વેશ્ચન જ પ્રિપેર કરવાના છે અને આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હશે જ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ક્વેશ્ચન કદાચ તમને ટ્વિસ્ટ કરીને પૂછે, થોડોક ફેરફાર કરીને પૂછે અથવા સ્ટેટમેન્ટ થી ક્વેશ્ચન બનાવીને પૂછે તો તમારે મૂંઝાવાનું નથી. તમારે એના મેઇન જે ટોપિક છે એ ટોપિકને ધ્યાનમાં રાખવાના છે અને એ ટોપિકના આધારે તમારે આન્સર લખવાના છે. તો જોઈ લઈએ આપણે લાસ્ટ ડે સ્ટ્રેટેજીમાં હજુ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે એક્ઝામમાં પૂછાશે જ. તો પહેલો જ ક્વેશ્ચન, કમ્યુનિકેશન પ્રોસેસ વિથ ડાયાગ્રામ. આ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક તમને પૂછવામાં આવશે જ, બરાબર. એ તમને ડેફિનેશન થી પૂછે, સ્ટેટમેન્ટ થી પૂછે, પણ કમ્યુનિકેશન વર્ડ તમને દેખાય એટલે વોટ ઇઝ કમ્યુનિકેશન, એના ફીચર્સ, એની પ્રોસેસ, ડાયાગ્રામ, આટલું લખી દેવાનું. 7 માર્કમાં જો પૂછાય તો. ત્યાર પછી નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશન ની અંદર 3 પાર્ટ છે: કાઇનેસિક્સ, પ્રોક્સિમિક્સ અને પેરાલિંગ્વિસ્ટિક. આ 3 વિશે અલગ અલગ પણ પૂછાય અને ત્રણે એક સાથે પણ પૂછાય. લોંગ ક્વેશ્ચન હશે તો ત્રણેયને તમારે એક્સપ્લેન કરવાના. શોર્ટમાં પૂછાય તો કોઈ પણ 3 માંથી એક આપેલું હશે. અને પ્રોક્સિમિક્સ માટે બીજો એક ક્વેશ્ચન તમને પૂછાય છે કે એડવર્ડ ટી હોલ્સ 4 zones of space. આ ખાસ ધ્યાન રાખજો, 4 zones of space. તો તમારે લખવાનું છે એના વિશે, પ્રોક્સિમિક્સ વિશે, બરોબર. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ કમ્પલસરી છે ક્વેશ્ચન, એમાં તમને ટાઇપ્સ પૂછાઈ શકે. અને ડિક્લાઇન ઇન સેલ, આવો એક રિપોર્ટનો ટોપિક છે કે જે પણ કંઈ કોઈ કંપની છે એ પ્રોડક્શન કરે છે, એમાં એનું પ્રોડક્શન, એમાં વેચાણ જે છે, સેલ્સ છે, એ ઓછું થઈ જાય છે. તો એ શા માટે ઓછું થાય છે, એના કારણ એટલે કોઝિસ ઓફ સેલ અને સજેશન્સ એ તમારે આપવાના હોય. એ રિપોર્ટ આપણે સમજાવેલો જ છે, મટીરીયલમાં પણ છે, વિડીયોમાં પણ છે. ત્યાર પછી લેટર રાઇટિંગ, એમાં ઇન્ક્વાયરી, ઓર્ડર, કમ્પ્લેન અને એપ્રિસિએશન. આ 4 માંથી કોઈ પણ એક લેટર કમ્પલસરી હશે જ. ત્યાર પછી રિઝ્યુમ. તો રિઝ્યુમમાં તમને ખ્યાલ છે કે બાયોડેટા ઓફ એની પર્ટિક્યુલર પોસ્ટ. મોટા ભાગે તમારે એન્જિનિયરિંગ ઉપરથી પૂછાતું હોય છે. એન્જિનિયરિંગની પોસ્ટ પર તમારે રિઝ્યુમ લખવાનું હોય છે. એજન્ડા એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ. આ ક્વેશ્ચન પણ કમ્પલસરી હોય જ છે. કોઈને કોઈ રીતે તમને પૂછેલો હોય, અલગ રીતે પૂછ્યું હોય, એમાં ખાસ કરીને ડિફરન્સ પણ પૂછાતો હોય છે. ડિફરન્સ બિટવીન એજન્ડા ઓફ મીટિંગ અને મિનિટ્સ ઓફ મીટિંગ આ પૂછાતું હોય છે. ત્યાર પછી ટિપ્સ ફોર પબ્લિક સ્પીકિંગ એન્ડ ગ્રુપ ડિસ્કશન. આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પબ્લિક સ્પીકિંગ માટેની ટિપ્સ અને ગ્રુપ ડિસ્કશન માટેની ટિપ્સ બધું જ એક્સપ્લેન કરી દીધું છે વિડિયોની અંદર. આરામથી વિડિયો શાંતિથી જુઓ. ઇન્ટરવ્યુ સ્કિલ્સ, એમાં પ્રિપરેશન અને ટિપ્સ ફોર ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ સ્કિલ ની અંદર પ્રિપરેશન પૂછાય છે અને ટિપ્સ ફોર ઇન્ટરવ્યુ પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખો, તમે વિડિયો જુઓ છો ત્યારે માત્ર તમારે એક જ કામ કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. ચેનલ સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગના આટલા જે વ્યુઅર્સ છે એમાંથી 60% સ્ટુડન્ટ્સ એવા છે કે જે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમને એનો કોઈ ચાર્જ નથી આપવાનો. અને નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના 3rd સેમેસ્ટર પછીના 4th, 5th, 6th, 7th સેમના વિડિયોઝ તમને ફ્રીમાં મળે છે. તો માત્ર તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મારી છેલ્લી રિક્વેસ્ટ છે તમને આજે, તમે મહેરબાની કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને સારામાં સારા માર્ક્સ આવશે અને તમારું પેપર પૂરું થશે પછી તમને ખબર પડશે કે આ પ્રિપરેશનમાંથી, આ મટીરીયલમાંથી કે આ વિડિયોઝમાંથી કેટલું પૂછાયું અને તમે કેટલું સારું લખી શક્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. ચલો આગળ જોઈએ. ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ. તો એમાં ઇમ્પોર્ટન્સ અને ડિફરન્સ આ પૂછાય છે. ઇમ્પોર્ટન્સ ઓફ ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ અને ડિફરન્સ બિટવીન ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ. ત્યાર પછી સ્ટેપ્સ ઓર મેથડ ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમા. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાતો ક્વેશ્ચન છે. સ્ટેપ્સ અથવા તો મેથડ બંનેનો આન્સર એક જ છે, રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમાસ. ત્યાર પછી છે એટિક્વેટ્સ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટિક્વેટ્સ. એમાં સ્મોલ ટોક, ટેલિફોનિક ટોક અને ફોરેન ટ્રીપ. ફોરેન ટ્રીપ માટે બીજો વર્ડ છે બિઝનેસ ટ્રીપ. બંને એક જ છે, અલગ રીતે પૂછાય તો પણ આન્સર એનો સેમ આવશે. અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ.
આટલા ટોપિક વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. આટલું કરી દીધું એટલે પરીક્ષામાં આરામથી પાસ થઈ જશો. અને ફરીથી વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારી બધી જ બ્રાન્ચના સ્ટુડન્ટ સુધી, કેમ કે ETC છે બધી બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે, તો બધી જ બ્રાન્ચના સ્ટુડન્ટ સુધી પહોંચાડો અને ગુજરાતના દરેક વિદ્યાર્થી સેમેસ્ટર 3 માં અભ્યાસ કરતા હોય એવા સારામાં સારા માર્ક્સ પાસે પાસ થાવ એવી જ ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ.